વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે। શું ફરી દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી ફરી ગુજરાત આવશે કે નહીં? જી હા, અત્યારે જે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેલની બહાર આવી ગયા છે ત્યારે ફાઇનલી બધી જનતાઓ ખુશ થઈ ગઈ છે અને જે છેવટે એમને જે કેસ છે જીતી ગયા છે અને જે વકીલ છે વકીલ દ્વારા એમ કહેવામાં આવે છે કે દલીલ થતાં જે ઘણી બધી દલીલો થઈ હતી, ઘણા બધા કેસના કાગળિયા રજૂ કર્યા હતા અને જે સરકારી પક્ષના વકીલ અને ચેતરભાઈ વસાવા સાહેબના વકીલ બંને જે દલીલો કરતા છેવટે ચેતરભાઈ વસાવા સાહેબનું જીત થઈ છે। એમ કહેવાય છે કે ચેતરભાઈ વસાવાને જામીન મળી ગયા છે। અત્યારે આખા ગુજરાતની અંદર જે મોટા સમાચાર મળી રહ્યા કે છેવટે 40 દિવસ પૂર્ણ થતાં જામીન અરજી મૂકી હતી, પરંતુ જામીન છે જે મંજૂર નહોતી થઈ અને છેવટે આજે 80 દિવસ થઈ ગયા, એટલે કે 3 મહિના થવા આવ્યા છે તોય જામીન ના મળવાની હતી, પરંતુ એમને જામીન છેવટે મળી ગઈ છે। અત્યારે જે સોશિયલ મીડિયા પર તમે વિડીયો જોઈ રહ્યા હશો કે ભાઈ હા, ચેતરભાઈ વસાવા જે અત્યારે જેલની બહાર આવી ગયા છે। જી હા, આખા ગુજરાતની અંદર અત્યારે મીઠાઈઓ ખાઈ રહ્યા છે। આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે ખૂબ ખુશ છે અને મોટા મોટા નેતાઓ પણ ડેડિયાપાડે આવવાના છે, પરંતુ ડેડિયાપાડા કેવી રીતના આવી શકે? કેમ કે ધારાસભ્ય ચેતર વસાવાને તો જે શરતી જામીન આપ્યા છે ત્યારે 1 વર્ષ સુધી પોતાના વિસ્તારમાં કે પોતાના મોત વિસ્તારમાં પગ નહીં મૂકી શકે, પરંતુ લોકો કહી રહ્યા છે ચેતરભાઈ વસાવા સાહેબના જે ચાહકો કહી રહ્યા છે કે ભાઈ હા, કે ભલે જ નર્મદા જિલ્લામાં નહીં આવે પરંતુ એમના 2 પત્નીઓ છે એ પત્નીઓ દ્વારા કામ કરવામાં આવશે। જે પણ માહિતી ચેતરભાઈ વસાવા આપશે એ માહિતી બંને પત્નીઓ દ્વારા કામ કરશે અને લોકોની વચ્ચે રહેશે અને લોકોની સેવા કરશે। આ રીતના અત્યારે પ્રજાઓ કહી રહી છે, પ્રજા એવું કહી રહી છે કે ભાઈ હા, આખા ગુજરાતની અંદર ખુલ્લું છે તે ચેતરભાઈ વસાવા માટે તો પછી શું વાંધો છે? આ રીતના અત્યારે કહી રહ્યા છે। આ વિશે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો। હવે જવા જેવી થવાની બિલકુલ તૈયારી વધી રહી છે। જય હિન્દ।